વિકાસના યસ આવી રીતના લખશું બેટા, આર્થિક વિકાસ ઓબ્લિક માનવ વિકાસના માપકો. આપણે 3-4 માપકોના નામ લખેલા યાદ હોય તો. પહેલું માપક લખીશું નંબર 1, પોઈન્ટ નંબર 1 PQLI. સહેલું છે એટલે પહેલું લઈ લઈએ એને, PQLI. તમને મેથ્સ રિઝનિંગમાં ઇન્ડેક્સ આવે, સૂચકાંક ભણવાના આવે, સૂચકાંક સંભાવના આવે છે, સ્ટેટિસ્ટિક્સ. સૂચકાંક નથી. સૂચકાંક શું ખબર છે? ઇન્ડેક્સ જાણો તમે? ઇન્ડેક્સ કોઈ બાબતમાં શું ટ્રેન્ડ છે, શું સ્થિતિ છે એના મૂલ્યાંકન માટે વપરાય. તો આ પણ શું છે? ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ. એટલે કોઈ પણ ઇન્ડેક્સ હશે તો માપદંડ બનાવી લેવામાં આવે કે ભાઈ હેલ્થનું સ્તર કેવું છે, એજ્યુકેશનનું સ્તર કેવું છે, આવકનું સ્તર કેવું છે, એના આધારે કોઈ દેશની સ્થિતિને ચકાસવામાં આવે. એ ચકાસણી કરવાની પદ્ધતિ માટેનો કોઈ માપક હોય. ઓકે, તો અત્યારે દર વર્ષે ઓછામાં ઓછા 50 ઇન્ડેક્સ બહાર પડે છે, રાષ્ટ્રીય સ્તરે અને આંતરરાષ્ટ્રીય સ્તરે. અને એ તમામ ઇન્ડેક્સ જેટલા પણ છે એ નિશ્ચિત માપદંડ ઉપર આધારિત હોય કે ભાઈ કયા માપદંડના આધારે એમાં કોઈ દેશનું મૂલ્યાંકન થાય છે, એની ગણતરી થાય છે અને એના આધારે એને રેન્ક આપવામાં આવે છે અથવા કન્ડિશન બતાવવામાં આવે છે. PQLI પણ એક ઇન્ડેક્સ છે કે જે 3 માપદંડના આધારે કોઈ દેશમાં થયેલી માનવ પ્રગતિ કે વાસ્તવિક આર્થિક પ્રગતિ કે પછી જીવનની ગુણવત્તામાં શું સુધારો થયો છે એને દર્શાવે છે. રાઈટ? હવે આવા બધા ઇન્ડેક્સ આપણે ભણવાના આવશે. ડેશ કરીને લખીએ મારા છોકરાઓ. PQLI નું પૂરું નામ ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ છે. ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ છે. કે જેમાં નિમ્નલિખિત 3 માપદંડના આધારે લોકોના જીવન ધોરણ અને જીવનની ગુણવત્તાનું માપ લેવામાં આવે છે. ત્રણ ધોરણ છે મારા છોકરાઓ. આનું ગુજરાતી લખ્યું હતું, ગુજરાતી આને ગુજરાતીમાં અમે લખ્યા ને, આને ગુજરાતીમાં જીવનનો ભૌતિક ગુણવત્તા સૂચકાંક પણ કહે છે. જીવનનો ભૌતિક ગુણવત્તા સૂચકાંક પણ કહે છે. નિમ્નલિખિત 3 માપદંડ છે બેટા. ABCA અપેક્ષિત આયુ, બી સાક્ષરતા, અને સી શિશુ મૃત્યુ દર. ચલો, 1 મહિનાથી 1 વર્ષ વચ્ચેની વયનું બાળક 1000 બાળકે કેટલા બાળક મરી જાય અને શિશુ મૃત્યુ દર કહેવાય. ઓકે, અત્યારે ભારતમાં શિશુ મૃત્યુ દર 30ની આસપાસ પહોંચી ગયેલ છે, જે આપણા લક્ષ્ય મુજબ છે. 1000 બાળકો જન્મે તો 30 બાળકો મરે છે, બાકી 970 જીવી જાય છે. ધ્યાનમાં રાખવાવાળી બાબત શું છે તો કે 1 મહિના સુધીનું, જન્મના 1 મહિનામાં જે બાળક મરી જાય ને એને જન્મ જ થયો નહીં એવું માની લેવામાં આવે. બાકી સમજાય? અને બીજો એક શબ્દ હોય બાળ મૃત્યુ દર. તો બાળ મૃત્યુ દર શું છે? 1 મહિનાથી લઈને 5 વર્ષ સુધીની વયનું બાળક છે ને એ બાળ મૃત્યુ દર ગણવામાં આવે. હવે આ માણસે
જેણે મોરિસ ડી મોરિસ નામના વિદ્વાને રજૂ કરેલો. આ અપેક્ષિત આયુ શું છે મારા છોકરાઓ? એને શું કહેવાય? એક્સપેક્ટેડ લાઈફ એક્સપેક્ટન્સી કહીએ અંગ્રેજી ભાષામાં. લાઈફ એક્સપેક્ટન્સીને શું છે? કોઈ માણસ જન્મે ત્યારે એના જીવન જીવવાની સંભાવના એ સમાજમાં કેટલી છે એને આપણે શું કહીએ? અપેક્ષિત આયુ. અત્યારે 69 વર્ષ છે ભારતમાં. કે કોઈ જન્મે છે તો 69 વર્ષ જીવશે. વિશ્વમાં સૌથી વધુ અપેક્ષિત આયુ કોની છે? જાપાનની છે, જે લગભગ 83 થી 85 વર્ષ વચ્ચે છે. ભાઈ ક્લિયર થયું? સાક્ષરતાનો મતલબ છે જે કોઈ પણ એક ભાષામાં લખી વાંચી અને સમજી શકે. ભાઈ બરાબર સમજાય છે? તેને સાક્ષર કહેવાય. ભાઈ ત્રણેયના અર્થ ક્લિયર થઈ ગયા? હવે ધ્યાનમાં રાખજો મારા છોકરાઓ, માણસને રોટી કપડાં મકાન મળે પછી જ આ બધી સ્થિતિમાં આવે કે નહીં? આરોગ્ય છે, આ બે માપદંડ આરોગ્યને દર્શાવે, આ માપદંડ એજ્યુકેશનને દર્શાવે. હેલ્થ અને એજ્યુકેશનમાં માણસ પૈસા ત્યારે નાખે જ્યારે એની પાસે રોટી કપડાં મકાન હોય. અને રોટી કપડાં મકાન અને આ હેલ્થ એજ્યુકેશન, આ 5 વસ્તુ એ આપણી મિનિમમ નીડ છે. મોબાઈલ વગર માણસ જીવી શકે, પરંતુ એક માનવ જીવન ગરિમાપૂર્ણ બને એના માટે હેલ્થ એજ્યુકેશન રોટી કપડાં મકાન જરૂરી છે. એગ્રી? એ દ્રષ્ટિથી જીવનની ગુણવત્તાને આ 3 આધારે માપવામાં આવી. આમાં કંઈ માથાદીઠ આવક આવતી નથી. જ્યારે માથાદીઠ આવક વગર આ 3માંથી કાંઈ સુનિશ્ચિત થાય નહીં. ચાલો પોઈન્ટ નંબર 2 લઈએ. પોઈન્ટ નંબર 2 લઈએ. HDI. HDI ઇન્ટુ બ્રેકેટ લખીશ, સોરી ડે સ્ક્રીન લખીશું. આનું પૂરું નામ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે કે જેને ગુજરાતી ભાષામાં માનવ વિકાસ સૂચકાંક કહે છે. માનવ વિકાસ સૂચકાંક કહે છે. સૂચકાંક બધાને લગતા આવડશે? વર્ષ 1990માં પહેલી વખત HDI જાહેર કરવામાં આવેલો. એ પછી દર વર્ષે આની જાહેરાત થાય છે. ઉલ્લેખનીય છે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા, UNDP કહીએ આપણે એને, કાઉન્સમાં લખો UNDP, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા આ સૂચકાંક જાહેર કરવામાં આવે છે. આ સંસ્થા દર વર્ષે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ જાહેર કરે છે. આ સંસ્થા દર વર્ષે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ જાહેર કરે છે. અને આ રિપોર્ટમાં HDI સહિત જુદા જુદા અનેક સૂચકાંકની જાહેરાત કરે છે. UNDP દ્વારા જાહેર કરાતા, પહેલી વાર ક્યારે જાહેર કરાયો બેટા? 90. પછી દર વર્ષે થાય છે. UNDP દ્વારા જાહેર કરાતા આ HDI ના નિર્માણમાં પાકિસ્તાની અર્થશાસ્ત્રી મહેબૂબ ઉલ હક, આ ઇન્જમામ ઉલ હકના કોઈ સગા નતા. મહેબૂબ ઉલ હક અને ભારતીય અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન નું વિશેષ યોગદાન રહ્યું.
HDI હેઠળ નિમ્નલિખિત 3 માપદંડના આધારે વિશ્વના જુદા જુદા દેશોને એક નિશ્ચિત રેન્ક આપવામાં આવે છે. નિમ્નલિખિત 3 માપદંડ એ આપણે સમજી ગયા છીએ. એ પહેલું એનું એ જ આવશે, અપેક્ષિત આયુ, લાઈફ એક્સપેક્ટન્સી. બી, માથાદીઠ આવક. હવે અહીંયા માથાદીઠ આવક છે ને, એને આપણે આવી રીતના લખવી છે. કાચી રાષ્ટ્રીય આવકના આધારે, એટલે એમાં જીડીપી પૂછે ને કે ભાઈ આનું નિર્ધારણ જીડીપીના આધારે થાય છે, તો નહીં સ્વીકારવાનું. આ GNI છે, ગ્રોસ નેશનલ ઇન્કમ. આપણે GNP ભણ્યા હતા ને ગઈકાલે, એ છે આ. એના આધારે માથાદીઠ આવક લખવાની, જીડીપીના આધારે નહીં. સી જ્ઞાન, નોલેજની અંતર્ગત આપણે આવી રીતના લખવું છે. એ લોકો 2 શબ્દ રાખે છે, સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ તથા સ્કૂલિંગના સરેરાશ વર્ષ. સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ તથા સ્કૂલિંગના સરેરાશ વર્ષ. આ વાક્ય બરાબર સમજાય છે? સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ તમે સમજો કે આપણે ધોરણ 1 થી ધોરણ 12 અને આપણે સ્કૂલિંગ કહીએ, એ પછી કોલેજ શરૂ થાય. હવે એની પહેલાં તમે નર્સરીના તમે 2 વર્ષ ગણો, તો આપણે બાળકોને કેટલા વર્ષ માટે સ્કૂલમાં ગોંધી રાખીએ છીએ? ગોંધી રાખીએ કે ભણાવીએ? જે એક શબ્દ વાપરીએ. ઓકે, કુલ 14 વર્ષ. તો દરેક બાળકે અપેક્ષા મુજબ કમસે કમ 14 વર્ષ તો સ્કૂલમાં આપવા જોઈએ, બરાબર. પરંતુ જે દેશમાં શિક્ષણ નબળું હશે ને, એમાં કોઈ 5મા ધોરણથી ઉઠી જાય, કોઈ સ્કૂલે જ ન ગયો હોય, આખી જિંદગી અભણ જ રહ્યો, સ્કૂલે જ ન પહોંચ્યો, બાલ શ્રમિક છે, રાઈટ, સ્કૂલે જ ન પહોંચ્યો. કોઈ પહોંચ્યા તો કોઈ 5મા ઉઠી ગયો. ઓલું નહીં, ભાઈ તુમ કિતના પડે હો, હેરાફેરીમાં કે તો કે દુપહર તક. તો એ જે આખી વાત છે, એ જ આખી વાત છે. એ શું છે કે સ્કૂલે ગયો છે, હા એનરોલમેન્ટ થયું છે, હા નોંધણી થઈ છે એની, બટ એ ભણ્યો નથી. તો સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ 14 હોય અને સ્કૂલિંગના સરેરાશ વર્ષ 2 જ હોય, એવું બને ને કોઈ દેશમાં? તો આ જેટલો ગેપ વધશે એટલું અહીંયા શિક્ષણ નીચું છે. આ ગેપ જેટલો પરફેક્ટ રહેશે, ભાઈ 14 વર્ષ છે ને 14 વર્ષ જ સરેરાશ વર્ષ પણ નીકળે છે દરેકના, તો આ ગેપ ઊંચો ગણાશે, સોરી નીચો થયો, દેશ ઊંચો ગણાશે કે અહીંયા શિક્ષણનું સ્તર સારું છે. આખી વાત ગળે ઉતરી. ચાલો અહીંયા જ લખો એક વાતમાં, આમાં જ સી લખ્યું ને, સી એર, તો પછી નવું આવવું પડશે, એરો કરો, એરો. બાકીની બાબતો HDI સંબંધી બાકીની બાબતો લક્ષ્ય વેધથી તૈયાર કરવાની છે. બેટા ચિંતન ન કર દે. નોક કર દે. આવ્યો નહીં? શું થયું? લક્ષ્ય વેધથી તૈયાર કરવાની છે. ચલો મેન પોઈન્ટ, એમાં નવો પોઈન્ટ એ આપશે ત્યારે આપણે એની પર ચર્ચા કરીશું. હા આવી ગયું, 1 મિનિટ રોકાઈ જઈએ. હે
સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ, સ્કૂલિંગના સરેરાશ વર્ષ. તમે લોકોના કેટલા આવે સ્કૂલિંગના સરેરાશ વર્ષ? એટલે ઓફિશિયલી તો આપણે ભણતા હોય પણ સ્કૂલે જતા ન હોઈએ, એ પણ એ હજી પકડી શકતા નતા લોકો. ઓફિશિયલી ભણતા હોઈએ પણ કંઈક ને કંઈક કારણ એમાં ઊભા થાય. મારા છોકરાઓ, તમે જોઈ શકો પેજ નંબર 2 ઉપર આર્થિક તેમજ માનવ વિકાસના માપકો PQLI HDI. હવે તમે જોશો કે HDI ની હારે હાર UNDP બીજા કયા કયા સૂચકાંક બહાર પાડે છે, દેખાણા બધાને. તો એમાં બીજું છે GDI, બરાબર છે. પેજ નંબર 3 ઉપર આવી જાઓ મારા ભાઈ બહેનો. GDI જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, HDI તો છે જ, એ તમે લખાવ્યું તમને. પછી MPI મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ, પછી IHDI ઇનઇક્વાલિટી એડજસ્ટેડ HDI, પછી GII જેન્ડર ઇનઇક્વાલિટી ઇન્ડેક્સ, પછી PHDI પ્લેનેટરી પ્રેશર એડજસ્ટેડ HDI. HDI તો સમજાય છે બધાને. હવે એમાં લેટેસ્ટ કયું છે? PHDI છે કે જેમાં પર્યાવરણનો ખ્યાલ રાખવામાં આવે છે. એટલે 2020 થી શરૂ થયું લેટેસ્ટ. આપણને પ્રશ્ન શું પૂછાશે? UNDP નિમ્નલિખિતમાંથી કયા સૂચકાંક જાહેર કરતી નથી? 4 સૂચકાંક મૂકી દીધા હશે, એમાં આપણને જો આ 6 નું લિસ્ટ કવર નહીં હોય તો આપણે માર ખાઈ જશું. એટલે આપ્યું છે. પછી બીજી વાત કે ભાઈ UNDP કયા માપદંડના આધારે આપે છે? આપણે ભણી લીધું 3 માપદંડ મેં તમને કીધા ને. વર્ગીકરણમાં તમે આવો કે આ સૂચકાંકમાં 3જા પેજ ઉપર જ છીએ, જુદા જુદા દેશોને તેમની સ્થિતિના આધારે નિમ્નલિખિત 4 વર્ગમાં વહેંચવામાં આવે છે. ભાઈ મળે છે બધાને? એમાં પહેલું છે અત્યંત વધુ માનવ વિકાસના દેશો, એમાં નોર્વે, સ્વીડન, ડેનમાર્ક આવે. વધુ માનવ વિકાસના દેશો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની આવે. મધ્યમ માનવ વિકાસના દેશો આપણે આવીએ, ભારતનો સમાવેશ આ વર્ગમાં થાય. આપણે, પાકિસ્તાન, આ બધા એમાં આવે. નિમ્ન માનવ વિકાસના દેશોમાં, સોરી પાકિસ્તાનનામાં નહીં આવે, નિમ્ન માનવ વિકાસના દેશોમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, સિરિયા, આ બધાને લેવાના. બરાબર? ગળે ઉતરે પાકું. હવે આમાં તમને 2 વાત એક્સ્ટ્રા મેં ખાલી જોવાની કીધી છે, બાકી મેં તમને કરાવી દીધી. એક, કુલ કેટલા સૂચકાંક બહાર પાડે છે, અને બીજું કે એમાં વર્ગીકરણ કઈ રીતના થાય છે. એગ્રી? ચાલો મેઇન પોઈન્ટ લાઈનમાં 3જો પોઈન્ટ આપણે સ્ટેપ બાય સ્ટેપ માનવ વિકાસના સૂચકાંક, માનવ વિકાસને માપવાની કોશિશ કરી રહ્યા છીએ. 3જું લેશું આપણે MPI. હા, મધ્યપ્રદેશ છે, આવી ખબર નહીં. MPI લખીએ. UNDP એ આનું પૂરું નામ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ છે. મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ છે કે જેને ગુજરાતીમાં બહુઆયામી ગરીબી સૂચકાંક કહે છે. બહુઆયામી ગરીબી સૂચકાંક કહે છે. બેટા તું લખીને લાગી જોવા માટે હશે ને ત્યારે હું તને કહીશ. હા, લાગ અત્યારે બાકી ઘરેલું જા. બહુઆયામી ગરીબી સૂચકાંક કહે છે. ડિસિપ્લિનમાં રહેવું હોય ને તો જ બેસવાનું, બાકી અહીંયા કોઈને અમે ફોન કરતા જ નહીં. તારે ન થવું તો અમને સાવ ગરજ નહીં. તમે સમજો આ વાત. હું ત્યાં લખાવું તો તે લખી નાખ્યું હતું. ઓકે, તો સોરી બેટા. ચાલો કન્ટિન્યુ. શું લખ્યું ગયા? બહુઆયામી ગરીબી સૂચકાંક કહે છે. UNDP એ પહેલી વખત 2010માં ઓક્સફર્ડ યુનિવર્સિટીની સહાયથી UNDP એ પહેલી વખત 2010માં ઓક્સફર્ડ યુનિવર્સિટીની સહાયથી MPI રજૂ કર્યો. MPI રજૂ કર્યો. MPIમાં નિમ્નલિખિત 10 માપદંડોને ધ્યાને રાખી સૂચકાંક તૈયાર કરવામાં આવે છે.
મારા બાળકો, સમજવા જેવી વાત શું છે? નિમ્નલિખિત 10 માપદંડ એટલે આપણે એવું માનીએ છીએ કે ફક્ત રોટી કપડાં મકાન મળે ને એનાથી માણસની ગરીબી દૂર થતી નથી. એની પાસે મિનિમમ કેટલી વસ્તુ હોય તેને ગરીબ નહીં ગણીએ, ને આટલી વસ્તુ નથી તેને ગરીબ ગણવો જ જોઈએ. એટલે MPIમાં 3 માપદંડ મુખ્ય લીધા અને 3ના 10 ભાગ કર્યા. બેટા લઈએ, બનાવીએ ચિત્ર. નંબર 1 આરોગ્ય, નંબર 2 જ્ઞાન, નંબર 3 જીવન ધોરણ. નંબર 1 આરોગ્ય. આરોગ્યમાં મારા ભાઈ બહેનો 2 બાબત લખીશું આપણે. આરોગ્યમાં 2 બાબત લખીશું. પેલું લેશું બાળ મૃત્યુ દર. ધ્યાનમાં રાખજો ભાઈ બહેનો, બાળ મૃત્યુ દર અને શિશુ મૃત્યુ દર અલગ છે. હમણાં જ મેં તમને શીખડાવ્યું. એટલે એ લોકો તમને ફસાવવા માટે અહીંયા શિશુ લખી નાખશે. ઓકે. નંબર 2 પોષણ દર, ન્યુટ્રિશન રેટ. જ્ઞાનમાં આપણે જે લખ્યું તે પ્રમાણે નંબર 1 સ્કૂલિંગના વર્ષ. કેટલા વર્ષ સ્કૂલિંગ કર્યું એને? સવારથી બપોર સુધી કે સાંજ સુધી? એ જોયું કે નથી જોયું પિક્ચર તમે? નંબર 2 સ્કૂલિંગના વર્ષ. નંબર 2 હાજરીનું પ્રમાણ. હાજરીનું પ્રમાણ. પછી 2 ને 2 4 થઈ ગયા અહીંયા. હવે 6 આઈ લખવા છે દીકરાઓ. 6. નંબર 1 આવાસ, નંબર 2 વીજળી, નંબર 3 સ્વચ્છતા, નંબર 4 પીવાનું સ્વચ્છ પાણી, નંબર 5 રસોઈનું ઈંધણ, નંબર 6 મિલકતો. ભાઈ 10 થઈ ગયા બેટા? થઈ ગયા? 6 ને ઓલા 2 2 4 નહીં થઈ ગયા ને? ચાલો લઈએ નવો પોઈન્ટ. ચોથો પોઈન્ટ આવશે ને આપણા સિસ્ટમમાં. આપણે HDI ભણ્યા બેટા, પછી આ બીજું શું ભણ્યા હતા? PQLI, અને પછી ભણ્યા MPI. હવે ચોથું ભણીએ છીએ PPP. અંગ્રેજીમાં PPP લખ્યું બેટા, પોઈન્ટ હેડિંગ. અંગ્રેજીમાં PPP નું પૂરું નામ પર્ચેસિંગ પાવર પેરિટી છે. પર્ચેસિંગ પાવર પેરિટી છે કે જેને ગુજરાતીમાં સમખરીદ શક્તિ, ક્ષમતા કહે છે. અને ભણીએ ને એની બદલે એક વસ્તુ સમજીએ, માંગ કોને કહેવાય? અર્થતંત્રમાં માંગ છે એવું ક્યારે કહી શકાય? જુઓ, 3 વસ્તુ ગોઠવો. પહેલી ઈચ્છા છે. આજે તમારી ને મારી બધાની બોલો, ઈચ્છા છે કે નહીં કે આપણે હાર્લી ડેવિડસન લઈએ? ભાઈ ઈચ્છા છે કે નથી? ઈચ્છા છે. આપણી ઈચ્છા છે બધાની કે આપણી પાસે રોલ્સ રોય હોય. ભાઈ ઈચ્છા છે બધાની? કોઈની ના હોય તો બોલજો. છે? રાઈટ. પરંતુ લેવાની તાકાત ખરી? ઈચ્છા છે, ક્ષમતા માંગ નહીં કહેવાય. જે ક્ષમતા હોય ને એને ખરીદ શક્તિ કહીએ, પરચેસિંગ પાવર. ઈચ્છા છે, પૈસા પણ છે, ધેટ મીન્સ ખરીદ શક્તિ પણ છે.
હા ભાઈ, આપણે હર્લી ડેવિડસન સોરી, હર્લી ડેવિડસન લેવી છે, પરંતુ દિવાળી પછી. ઈચ્છા પણ છે, ક્ષમતા પણ છે, પરંતુ ક્યારે? તત્પરતા નથી. તત્પરતા નથી તો એ માંગ ગણાશે નહીં. ઈચ્છા છે, ક્ષમતા છે અને તત્પરતા છે, અત્યારે જ લેવા જાઉં છો ભાઈ, હાલો. આને શું કહેવાય? આવું જ્યારે કન્ડિશન હોય એને શું કહીએ આપણે? ભાઈ અર્થતંત્રમાં માંગ છે. વાત બરાબર સમજાય? હવે બીજી એક વાત સમજવી જ કે જ્યારે ઇન્ટરનેશનલ લેવલ ઉપર વાતચીત થતી હોય ને, રાષ્ટ્રીય લેવલ પર વાતચીત થાય કે અલગ કન્ડિશન છે. ઇન્ટરનેશનલ લેવલ પર વાતચીત થતી હોય, હવે માની લો કોઈ ઇન્ડિયન વેપારી છે અને કોઈ બાંગ્લાદેશનો વેપારી છે. બાંગ્લાદેશમાં ભારતનો રૂપિયો નહીં ચાલે અને બાંગ્લાદેશનું ટંકા ચલણ છે એ ચલણ ભારતમાં નહીં ચાલે. ભારતનો રૂપિયો બાંગ્લાદેશમાં ચાલતો નથી, બાંગ્લાદેશનો રૂપિયો ભારતમાં ચાલતો નથી. રાઈટ? ધેટ મીન્સ કે આ બંને જણા નક્કી કરે છે કે આપણે US ડોલરમાં ધંધો કરી લેશું. એમ વિશ્વમાં જેટલો પણ આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે એનો 70% આસપાસનો હિસ્સો US ડોલરમાં થાય છે. કારણ કે બધા લોકો એમ કે છે કે ડોલર મળતો હોય તો આપણને વાંધો જ નથી, લાવો અમે ધંધો કરવા તૈયાર છીએ. એટલે કે વિશ્વમાં સૌથી વધુ વિશ્વસનીય કરન્સી, વિશ્વસનીય ચલણ કયું છે? US ડોલર આજની તારીખે. નંબર 1 એ આવે, પછી બીજા બધા આવે. પછી આખી વાત ગળે ઉતરી. હવે આ US ડોલરના આધારે જ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, વર્લ્ડ બેંક, નામ સાંભળ્યા તમે લોકો? આ બધા જ લોકો પોતાના રિસર્ચ કરે છે અને પોતાના આંકડાઓ જાહેર કરે છે. બરાબર સમજાય છે? US ડોલરના આધારે જ. કેમ? એ લોકો અગર ભારતની આવક માપશે, માથાદીઠ આવક, તો એ લોકો કહેશે કે ભારતમાં માથાદીઠ આવક $1000 યા $1500 છે. કેટલી? એક વર્ષની. પણ કેમાં? US ડોલરમાં. હવે બીજું તરફ તમે જોશો કે ભાઈ અમેરિકાની કેટલી આવક છે, તો કે અમેરિકાની $25000 આવક છે વાર્ષિક માથાદીઠ. ભાઈ લક્ઝમબર્ગની કેટલી છે? તો લક્ઝમબર્ગની છે ભાઈ $40000 માથાદીઠ આવક છે. એ વાક્ય ગળે ઉતરે. હવે આપણી કેટલી છે? આપણે અત્યારે કાલ્પનિક લખીએ કે ભાઈ $2000 છે. તો સીધો અર્થ એ થાય કે ભારતના એક સામાન્ય નાગરિકની સરખામણીએ અમેરિકાનો એક સામાન્ય નાગરિક 12 ગણા વધુ પૈસા કમાય છે. લક્ઝમબર્ગનો એક સામાન્ય નાગરિક ભારતના સામાન્ય નાગરિકની સરખામણીએ 20 ગણા વધુ પૈસા કમાય છે. વાત સાચી, પરંતુ આ ત્રણેય જણા ભારતીય, અમેરિકન અને લક્ઝમબર્ગ ત્રણેયની ખરીદ શક્તિમાં શું આટલો તફાવત છે? આ વાક્ય સમજો કે આપણે બધા, હવે તમે જુઓ, આપણે બધા અહીંયા જ વાળ કપાવવા જઈએ છીએ સામાન્ય દુકાનમાં. ભાઈ અત્યારે 70 રૂપિયા કે 150 રૂપિયા, આપણે 100 રૂપિયા ગણીએ, મેક્સિમમ 100 રૂપિયા ચાલતા હશે સામાન્ય દુકાનોમાં. ઓલા જે બહુ મોટા મોટા સલૂન ટાઈપ બની ગયા છે જ્યાં સુંદર દેખાવા માટે માણસો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ કોઈ બોલિવૂડમાંથી ફોન આવતો નથી કે ભાઈ તું આવતો રે, મોડેલિંગમાં તને લઈ લીધેલ છે, પણ ખર્ચા કરતા હોય છે. કરવા દો, હું નહીં કરતો ભાઈ. સુંદર લાગવા માટે મારે એ લોકોનો સહારો લેવાની જરૂર પડતી નથી, કારણ કે આપણે સુંદર લાગવું જ નહીં. जैसे हैं वैसे बने रहने में सबसे ज्यादा सुंदर है. मारा छोकराओ, तो એ એક તમે કલ્પના કરો કે 100 રૂપિયામાં આપણે વાળ કપાવી લઈએ. એ જ વ્યક્તિ અગર આપણે અમેરિકા જઈએ અને અહીંયા પણ આવી જ સામાન્ય દુકાનમાં અગર આપણે વાળ કપાવવા બેઠીએ તો અહીંયા થશે $50. હવે સમજો મારા ભાઈ બહેનો, $50 અત્યારે ભાવ ચાલે છે એનો 84 રૂપિયા $1 ભાઈ સમજો મારી વાત. આપણે એને 84 ન ગણીએ, આપણે એને 80 કરી નાખીએ તો એ કેટલા રૂપિયા થયા? 4000 રૂપિયા થયા. આપણે ત્યાં કેટલા રૂપિયા થયા? ધેટ મીન્સ કે અગર કોઈ અમેરિકને વાળ કપાવવા હોય તો એને ભારતના 4000 ખર્ચવા પડે છે. તો ભારતીય કેટલો ગરીબ હતો આની સરખામણીએ? 12 ગણો. પરંતુ માં ખર્ચો કેટલો કરવો પડે છે? 40 ગણો. આ વાત ગળે ઉતરે છે. હવે ધ્યાનમાં રાખો કે કોઈ વ્યક્તિ અમેરિકામાં $5000 કમાય છે અને કોઈ વ્યક્તિ ભારતમાં 20000 રૂપિયાનો પગાર લે છે. પટ્ટાવાળો છે અમદાવાદમાં, 20000 નો પગાર છે એનો. આની ખરીદ શક્તિ આના કરતા વધારે હશે.
કેમ તો કે ઓલાને $50 વાળ કપાવવાના પરવડે એમ છે નહીં. હવે આને આપણે રિયલ એક્ઝામ્પલમાં જોઈએ કે અહીંયાથી જેટલા લોકો અમેરિકા ગયા, જેટલા લોકો એના વડીલોને કે કોઈને સગાવાલાને પૂછશો ને, અમેરિકા છે, 3.5 લાખનો પગાર છે. તમે આવી રીતના બોલતા સાંભળવા, હે 4 લાખ રૂપિયા મળે છે અત્યારે. તમારે ખાલી પ્રેમથી પૂછો તો ભાઈ ઘરે તો બધા કામવાળા જશે ને. નહીં સમજાણું? આવો સામો કાઉન્ટર ક્વેશ્ચન કે ઠામ વાસણ ઉટકવા કોઈ આવે છે, કપડાં ધોવા કોઈ આવે છે કે હાથે ધોવા પડે? તો કે ના ના હાથે. અચ્છા, એટલે જ મમ્મીને લઈ ગયો લાગે છે. ઓકે ભાઈ, મારો પગાર 30,000 છે પણ મારી માએ ના ઉઠકવા પડતા ઠામ. બોલો કોણ વધારે અમીર છે? આ વાક્ય ગળે ઉતરે. યા જે લોકો પૈસા બચાવે છે આ બધું આવી રીતના પોતાની હાથે કરતા હોય તો એ તો તું એટલે અહીં કરીશ તો અહીં પણ 80% એટલું કમાઈ લેવાનું. અહીંયા તારે બધી બાદશાહ જ ભોગવવી છે. હર્લી ડેવિડસન તારે હપ્તા ઉપર લેવી છે. ઓલો એપલ બાપા હપ્તા ઉપર લઈ આવો ને પછી કે અહીંયા કઈ કમાણી નહીં. અને વાં જઈને તો ફોન જ ન રાખે. કેમ તો કે ઇલીગલ ગયો હોય. તમે સમજો આ બધી વાતો. અને પછી અહીંયા 8 કલાકે કામ ન કરે, 8 કલાકની નોકરી કરતો હોય તો 4 કલાક આડા ઓળા આટા માર લે. અને અહીંયા 16 કલાક કામ કરે કોન્સ્ટન્ટ. એટલે તું અહીં 16 કલાક કામ કર, અહીંયા કરતા વધારે કમાઈ છે એની ગેરંટી આપું. ભાઈ આ વાત તો સાચી લાગે મારી. એટલે વર્લ્ડ બેંક IMF એક વચલો રસ્તો કાઢ્યો કે ભાઈ આવક ડોલરમાં કેટલી છે નહીં જોવાનું, એ ડોલરને અંતર્ગત એ દેશના લોકોની ખરીદ શક્તિ કેટલી છે જોવાની. અને જ્યારે ખરીદ શક્તિ જોવામાં આવે એ ખરીદ શક્તિને આપણે શું નામ આપ્યું? PPP નામ આપ્યું. ભાઈ વાત ગળે ઉતરે. સમ ખરીદ ક્ષમતા. અહીંયા 100 રૂપિયામાં આપણે વાળ કપાવવા, અહીંયા 4,000 રૂપિયામાં વાળ કપાવવા. અહીંયા કામવાળા બેન છે એ અહીંયા તમે સારામાં સારા એરિયામાં રહેતા હો ને તોય ઠામ વાસણ ટોકને 700 રૂપિયા લઈ, વાહ $1,000 લે. ઓહો, તો ભાઈ રહેવા દેજો, અમારે હું હાથે ઉટકી લઈશ, માન તો $5,000 કમાવું છું. આ સેટિંગ સમજાઈ રહ્યું છે બધાને? હવે IMF વર્લ્ડ બેંક એમ કહે કે ખરીદ શક્તિ જોવાની, ચલણની આવક નહીં જોવાની. આ રૂપિયા અને ડોલર વચ્ચેનો સંબંધ એ છે કે $1 80 રૂપિયા ચાલે છે, પરંતુ 80 રૂપિયાની ભારતમાં જેટલી ખરીદ શક્તિ છે એની એટલી $1 અમેરિકામાં ખરીદ શક્તિ નથી. કયા વાક્ય ગળે ઉતરે? ચાલો હવે લખીએ. હવે કોઈ અમેરિકાનો 4 લાખ વાળો પગાર કહેતો તમે અદેખાઈ નહીં આવે મનમાં? આપણે સામું પૂછો, ઓહો તો હજી શરૂઆત જ લાગે છે. આમ એને એમ થઈ જશે કે આનું કોને મેં કહી દીધું. આ 4-5 લાખ બોલે ને કહેવાનું શરૂઆત જ લાગે. હમણાં ગયો જ શું નહીં ખબર પડી. મારા તો શાળા છે ને યુએસમાં સિટીઝન છે, આખું ફેમિલી, 2 પતિ પત્ની બંને IT પ્રોફેશનલ છે. સમજાય? એને અહીંયા હવેલી છે. તો હવેલી અહીંયા બાંધવી એટલી સરળ છે કારણ કે અહીંની તુલનામાં અહીંયાના સ્ક્વેર ફીટના ભાવ નીચા છે. કેમ તો કે અહીંયા જમીન 32,87,263 ચોરસ કિલોમીટર અને રે 140 કરોડ. વાહ, જમીન 93 લાખ ચોરસ કિલોમીટર અને રે માંડ 35 કરોડ. બોલો, માંગ કરતા પુરવઠો વધારે, નીચે જશે જમીનના ભાવ. PPP નું પૂરું લખાણું ને બેટા? હા, PPP હેઠળ કોઈ દેશની GDP નું નિર્ધારણ, કોઈ દેશની GDP નું નિર્ધારણ એ દેશના ચલણની ખરીદ શક્તિને, એ દેશના ચલણની ખરીદ શક્તિને ધ્યાને રાખીને કરવામાં આવે છે. ભાઈ આખું મેં આ સમજાયું. બોલો આમાંથી ખરીદ શક્તિ કોની વધારે છે, ડોલરની કે રૂપિયાની?
રૂપિયાની, ભારતની અંદર રૂપિયો હોય તો રૂપિયાની ખરીદ શક્તિ વધારે છે. તો આ જે $2000 દેખાય ને, એ ખરીદ શક્તિની દ્રષ્ટિથી માપીએ ને તો આ ખરેખર $8000 છે. અને આ જે $25000 દેખાય ને, એ ખરીદ શક્તિની દ્રષ્ટિથી સમજીએ ને તો આ $18000 છે. તમે અહીંયાથી માપો છો $1 બરાબર 84 રૂપિયા, તો આ કન્ડિશન દેખાય જ ને. અને આ જો ખરેખર સત્ય હોય તો ઓલો જે 12 ગણો તફાવત દેખાતો હતો એ હવે લગભગ 2 ગણો જ છે. અને આ રિયલ આને કહેશું આપણે. અને કલ્પના કરો કે $, આંતરરાષ્ટ્રીય ચલણ ન રહે અને $1 બરાબર માત્ર 2 રૂપિયા થઈ જાય તો જેટલા અમેરિકામાં છે ને એ બધા નાચતા નાચતા આવે, અમે ભારતીય છીએ, અમે ભારતીય છીએ. કેમ? તો કે એને ખબર છે કે હું એ બચત કરીશ તો આમાંના 84 રૂપિયા કમાઉં છું. અને છોકરાઓ મોદી સાહેબ ભારતને વિકસિત બનાવે, બોલો રૂપિયો મજબૂત થવાનો કે નબળો પડવાનો છે? તો આ 84 નો ક્યાં જવાનો છે? હા, શું થશે જેટલા પણ ભારતની બહાર ગયા છે એમનું? અત્યારે તો 50-50 લાખ ખર્ચીને જાય છે માણસો. અને આ બાપ દાદાની પોતે તો વસાવી નથી, તાકાત નથી વસાવી લે, બાપ દાદાની જમીનો વેચીને જાય છે. ક્યાં હોગા? એના કરતાં તમે વધારે મને દૂરદર્શી દેખાવ કે તમે તમારી કારકિર્દીને અહીંયા ગોઠવી રહ્યા છો. ભલે 1-2 વર્ષ મોડું સિલેક્શન થશે, એનાથી વધારે કષ્ટ નહીં. નહીં, યુએસએ જ કરતું ને દીકરા, ભારત અને બાંગ્લાદેશ કરે. જો મેં શરૂઆત ત્યાંથી કરી. પણ એ લોકો એમ કહે છે, જો પહેલા આની જગ્યાએ સોનું વપરાતું, ચાંદી વપરાતું. હવે સોના ચાંદી જેટલું જ મહત્વનું શું છે? $. અમેરિકા નથી કરતું. અમેરિકા જો બધાની હારે ટ્રેડ કરવા માંડે તો આખી સ્થિતિ અલગ થઈ જાય. બધાને $. શા માટે જોઈએ છે? તો કે એટલા માટે જોઈએ કે તમે ગમે તે દેશની પાસે જાઓ ને કે મારી પાસે $, પીડા, બોલો મને તમારો વસ્તુ આ વેચશો? હા, બધાને $. જોઈએ છે. ભાઈ મને કોઈ પૂછે કે તમને અમે પેમેન્ટ કરશું $માં, તો હું શું કહીશ? હારે અત્યારે જ કરો, $30,000. ઓકે, રૂપિયાની $30,000 આપો તો હું તો સ્વીકારવાનો જ છું. કોણ ના પાડે? કેમ? મેં શબ્દ વાપરો, એ કરન્સી, એ ચલણની એટલી ક્રેડિબિલિટી, વિશ્વસનીયતા છે બેટા. ચાલો આગળ વધીએ. હવે આખું ક્લિયર થાય છે સિસ્ટમ? પાકું? આગળ વધીએ. નવું લઈએ. વર્લ્ડ બેંક, એમાં જ ઈ જ છે મારા વાલા. વર્લ્ડ બેંક, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, IMF કહીએ એને, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ વગેરે જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ PPP પદ્ધતિથી જ વિશ્વના દેશોની GDP, PCI, ભાઈ ઓળખો બધા GDP, PCI વગેરેનું નિર્ધારણ કરે છે. ભાઈ અત્યારે મોદી સાહેબ એમ કહેતા હોય કે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ભાઈ સાચી વાત? એ કઈ દ્રષ્ટિથી? GDPની દ્રષ્ટિથી. PPPની દ્રષ્ટિથી ભારત 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. કેમ? પેલું $2000 શું થઈ ગયું? હવે 140 કરોડ લોકોના $8000 અને એનો ગુણાકાર, તો ઓટોમેટિકલી આપણે વર્લ્ડમાં 3rd લાર્જેસ્ટ થઈ જઈએ છીએ. એટલે લખ્યા અહીંયા, વર્તમાનમાં ભારત GDPની દ્રષ્ટિથી 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. પરંતુ PPPની દ્રષ્ટિથી ગણતરી PPPથી કરીએ તો વિશ્વની 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. નીચે કોષ્ટક બનાવીએ બેટા.
ટોપ 5 માં આવી ગયા. હવે ભારત કોના સ્થાને 5મા સ્થાને પહોંચ્યું, કોનું સ્થાન લીધું, તો એ પણ આપણે લખી લેવું પડે, કારણ કે આ હસમુખભાઈ છે, ગમે તે પૂછે. ભાઈ વાત બરાબર લાગે તમને? ચીન 1, USA 2, ઇન્ડિયા 3, 4, જાપાન 5, જર્મની. જો ક્રમ પૂછાઈ જાય તો આપણે જવાબ આપી શકશું મારા છોકરાઓ? ઓકે, ચાલો પૂરું થઈ ગયું. હવે હેડિંગ લઈએ સતત વિકાસના માપકો. મારા છોકરાઓ સતત વિકાસના માપકો લખવા છે. લે ફર્સ્ટ પોઈન્ટ, વર્તમાનમાં સતત વિકાસના માપકો અંગે કોઈ નક્કર પદ્ધતિ વિકસિત થઈ નથી. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 2015 થી 2030ના સમયગાળા માટે કુલ 17 સતત વિકાસ લક્ષ્ય રજૂ કર્યા છે. સતત વિકાસ લક્ષ્ય, હવે કાઉન્સમાં લખીશું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. ડેશ કરીને આને શોર્ટમાં બોલતા શીખી જશું. SDGs 17 કેટલા રજૂ કર્યા બેટા? 17 સતત વિકાસ લક્ષ્ય રજૂ કર્યા છે. આ 17 લક્ષ્યો એટલે અવધિ લખી કે નહીં, 2015 થી 2030. હા, આ 17 લક્ષ્યો ના આધારે ભારતમાં નીતિ પંચ દ્વારા સતત વિકાસનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ માટે નીતિ પંચ SDG ઇન્ડેક્સ જાહેર કરે છે. આ માટે નીતિ પંચ SDG ઇન્ડેક્સ જાહેર કરે છે. હવે છોકરાઓ આ બુક આપણે કાગળ હાથમાં લઈશું. હવે તમે જોશો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની એક યાદી રજૂ કરી છે. 17 લક્ષ્ય છે, એ નહીં પૂછે તમને, બરાબર, પણ ગરીબી ન હોય, બેરોજગારી ન હોય, પર્યાવરણ સારું રહે, એ બધી વાતો છે આમાં, રાઈટ. હવે દેશમાં એ 17 ગોલ થઈ ગયા પછી દેશમાં જુદા જુદા રાજ્યો સતત વિકાસ માટે કેટલી પ્રગતિ કરી છે એનું સર્વાંગી માપ રજૂ કરવા માટે નીતિ આયોગ દ્વારા 2018થી SDG ઇન્ડેક્સ રજૂ કરવાની શરૂઆત કરી છે. આ ઇન્ડેક્સ અંગે અગત્યની બાબતો નીચે મુજબ છે. આ ઇન્ડેક્સમાં SDGsના લક્ષ્યોની પ્રાપ્તિ માટે 17માંથી 16 લક્ષ્યને ધ્યાને લેવાયા છે. એક લક્ષ્ય છોડી દીધું છે, હે ને. પછી બીજું, આ ઇન્ડેક્સમાં જો કોઈ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશને 100 અંક પ્રાપ્ત થાય તો એવું માની શકાશે કે રાજ્ય 2030 સુધીમાં SDGનું લક્ષ્ય મેળવી લેશે. ત્રીજું, કે જુદા જુદા રાજ્યોએ મેળવેલા સ્કોરને ધ્યાને રાખી
તમામ રાજ્યોને નિમ્નલિખિત 4 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. નંબર 1 અચીવર, જેને 100 મળે. નંબર 2 ફ્રન્ટ રનર, જેને 65 થી 99 રેન્ક મળે, માર્ક મળે, આ આપણે એને ક્રમ કહીએ. અને નંબર 3 પરફોર્મર, 50 થી 64. અને એસ્પાયરન્ટ મતલબ કાંઈ ઉગાડી શકે એમ નથી, આપણા જેવા છે, 0 થી 49. મારા છોકરાઓ આમાં ગુજરાત છે ને એ ફ્રન્ટ રનરમાં આવે, લખી રાખો અહીંયા 66 એનો અંક છે લેટેસ્ટ. હવે આપણે આ નોટમાં આવી જશું. આ નોટમાં એક વાક્ય લખ્યું છે બેટા. આ નોટમાં આપણી લક્ષ્યવેધથી એસડીજી ઇન્ડેક્સ ની મૂળભૂત માહિતી તૈયાર કરવી તથા માનસ કરંટ અફેર્સથી, હમણાં આપણે રજૂ કર્યો તો કદાચ આ જુલાઈ મહિનામાં કદાચ માનસના કરંટ અફેર્સમાં છે. અને માનસ કરંટ અફેર્સથી 2024નો એસડીજી ઇન્ડેક્સ તૈયાર કરવો. ભાઈ આ ઇન્સ્ટ્રક્શન સમજાય? ચાલો મેચ પૂરો થયો. કેનો મેચ પૂરો કર્યો આપણે? તો કે એક હેડિંગ લીધું હતું, તમને યાદ હોય તમારા છોકરાઓ, વૃદ્ધિ, વિકાસ અને સતત વિકાસ. હવે હેડિંગ લીધેલું, એ હેડિંગ આપણે પૂર્ણ કર્યું.